પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર ફ્રોડ કરતી ટોળકીના 4 આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય 3 ફરાર છે। આ આરોપીઓ કમિશન મેળવવા માટે બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા। તેમના ખાતામાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા 2.74 કરોડથી વધુની રકમ જમા થઈ હતી। આ ટોળકી ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ખાતા ખોલાવી ફ્રોડના નાણાં જમા કરાવી તગડું કમિશન મેળવતા હતા। પકડાયેલા 4 આરોપીઓમાંથી 3 પાટણના અને 1 બનાસકાંઠાનો છે। ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે વધુ તપાસ તેજ કરી છે। टोळकी एक साथे मळी ऑनलाइन ठगाई करवानी गैरकायदेसर प्रवृत्तिमां पोताना सहआरोपीओ साथे मळी अने बैंक एकाउंट अलग अलग बेंकोमां खोलावडावी भाड़ेथी आपी साइबर फ्रॉडना जे नाणां छे ए नाणां फ्रॉड મળતિયાઓના ખાતામાં નાખવા સારું આ કમિશન પેટે નાણાં લઈ અને છેતરપિંડીની પ્રવૃત્તિઓ આચરતા હતા અને આ પ્રમાણે તે દેશના નાગરિકોને અને વિદેશના પણ કેટલાક સંપર્કો સાથે મળી અને સાયબર ક્રાઇમના ગુના આચરેલ છે।